ફેમિલી અત્યારે આપણે આવી જઈએ પગે લાગીને ગાર્ડનમાં. હજુ અહીં છે મંદિર. પાણી ટીપું પડશે એટલે શિવલિંગ બનશે. ચા પાવો જવા ને યાત્રા કરીને દેવાથી નહીં પાવો જવા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગળને, જય બાપા સીતારામને, જય ખોડિયારમાં તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. ને અત્યારે આપણે છીએ ખોડિયારમાં મંદિરે. તો ભાઈ ખોડિયારમાં મંદિર છે, આપણે ઉભા રહી ગયા હવે દર્શન કરવા. કા હવે જઈએ આમ દોણેશ્વર મહાદેવ. આપણે છે ને જવાનું છે ઓલ્લા, આપણે જવાનું છે ઓલ્લું દેખાય ને એ બાજુ જવાનું છે. અને આમાં રાહુલભાઈ તાર થઈ ગયા ભાઈ. હવે ભાગશે ને રાહુલભાઈ હવે? તો ભાઈ અંકર અમારે શાંતિમની અંદર તાર થઈ ગયા ભાઈ. હાલો હવે સાહેબ બીજી લોકેશન ને બેસ્ટ લોકેશન છે, બ્લોગમાં બન્યા રહેજો, એ તમને આગળ ખબર પડી જશે. હા ના પણ ગજબની લોકેશન છે, બહુ મજા આવશે ને. બહુ આનંદ થાય આનંદ. તો આપણે જવાનું છે હવે એ બાજુ, આપણે નીકળી જઈએ. તો ફેમિલી અત્યારે આપણે છે ને ફાઇનલી પહોંચી જશે હનુમાન દાદાના સાનિધ્યમાં. હનુમાન દાદાનું મંદિર છે અને આવું કંઈક ગ્રાઉન્ડ છે. હવે જઈએ ને દર્શન કરવા. કા જાનો જાય દર્શન. તો ભાઈ આવડું આવેલ છે દોણેશ્વર ગામમાં હનુમાન દાદાનું મંદિર. ઈટવાઈથી આવતા દોઈની ઈટવાઈ વસાળ છે, નદી છે, દોઈન નદી છે કે ના. અહીં નહીં છે ને બીજું એક મંદિર છે ભોળાનાથનું, ના પણ આપણે જવાનું છે. પહેલાં અહીં આડું આવે ને દર્શન કરતા રહીએ. ફેમિલી અત્યારે આપણે છે ને ગેટમાં એન્ટ્રી કરી નાખી છે ફાઇનલી આપણે છે ને હાયલા રહી છીએ. અમારા મહેશભાઈ થેલો નાખી દીધો, આપણે થેલો નાખી દીધો. હા ભાઈ, હા જો આપણે થેલો લઈ લીધું છે ને અહીંયા મસ્તીનો છે. આમ તમે એકવાર હવે તમને છે ને અહીં છે ને લોકેશન દેખાડું. તમે આમ જોવા અમારા બે કેમેરામેન શાંતિઓમાં ને અમારા રાહુલભાઈ ને મંદિરે હવે જઈએ ઇન્દિરા દર્શન કરીએ. કા શાંતિઓમાં? જય હનુમાન દાદા. હા કોમેન્ટ કરતા હતો જય હનુમાન દાદા. અહીં છે મૂર્તિ રે બ્લોક આખું બનાવ્યું આવડો આ બધું મોટી નવું છે. આ નવી નવી છે. તો ફેમિલી અત્યારે આપણે છે ને દર્શન કરી, તમને પણ દર્શન કરાવ્યા હનુમાન દાદા. એમ કોઈ દોઈને આવતા હોય તો ભાઈ દર્શન કરતા. આપણે દર્શન કરી લીધા મસ્ત મસ્ત. ને અહીં કરજો નદી છે મસ્ત, એ મંદિર છે ને ઓલ્લા પણ આવે છે. ને આગળ આપણે જવાનું છે ફરી. કા ને ભાઈ અહીં કોણ પણ આવી જશે, ખાસ કરીને કોમેન્ટ કરી તો અહીં કોણ પણ આવી જશે. દોણેશ્વર ને હનુમાન દાદા. કા કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા શેર તો કરતા જ રહેજો. ભાઈ નદી તો મસ્ત મજાની ભરેલી છે, આખી કાઢો કાઢ નવું કઈ દેતો. હાલો જાય બધા આમાં ને ભાઈ નગેરું હોય, આમાં હોય હો નક્કી ન કહેવામાં છે ને. ફેમિલી આપણે છે ને મંદિરની પાછળ આવી જશે. પાછળ છે ને મસ્ત મજાની અહીં લોકેશન છે. આમ જોવા લાલ કલરના કમળ ને ફૂલડા ને એવું મસ્ત મસ્ત હે. કા હા ને આ બાજુ છે ને ગુરુકુળ છે મસ્ત. તો તમને દેખાડું. તો આ છે ને આ ગુરુકુળ છે. એ તો લખેલું આઈ લવ માય ગુરુકુળ, આઈ લવ ગુરુકુળ એટલું છે. ને આવડું આ ગાર્ડન છે, મસ્ત લોકેશન છે. દર્શન તો આપણે કરી લીધા, હવે જવાનું છે આપણે ડાયરેક્ટ દોણેશ્વર. ફેમિલી અત્યારે આપણે આવી જઈએ પગે લાગીને ગાર્ડનમાં. હજુ અહીં છે મંદિર ને આ છે ગાર્ડન. તો અત્યારે શું કરવાની? ફોટા હું ઘડીક પાડી લઈ થોડાક. ફોટા તો પાડવો પડે ને. એમ ફોટા છે કે પાડવો પડે યાદગાર માટે, એટલે આપણને હૈયે રહે ને આપણે યા ના એમ ફોટા તો પાડી એટલે યાદગાર લોકોને દેખાડવા એમ જીવાના એમ. કા એ મારો એવો ફોટો પાડો કે કામ ઓલા આને એક ફોટો પાડજો. આનો કોઈ ફોટો જ નહીં પડતો, કેમેરામેન છે કે એટલે બધાના ફોટા સારા ફોટા પાડ દઉં. હું આવડાને 4 નો ફોટો હશે એમાં હું નહીં હોઉં, કેમ કે હું તો ફોટો પાડવામાં એ વાત હશે. એ ભાઈ છે ને ફોટા જ પાડે છે. હું હાવ કંટાળી ગયો આવડા બધાના ફોટા પાડીને. હા વાહ. તો ફેમિલી અત્યારે આપણે ફાઇનલ છે ને અમે દર્શન કરીને એવા હનુમાન દાદાને હતા છે. આપણે જો ગાડીઓ અહીં પાર્કિંગ કરી નાખી છે. એ નદી મસ્ત મસ્ત છે હો. અત્યારે આપણે છે ને દર્શન કરીએ છીએ. ફેમિલી અત્યારે આપણે છે પૂરી છે દોણેશ્વર મહાદેવના દર્શન કરવા. ને જો પાણી આવે છે તે ખાલી પાણી ઓલા પણ આવે છે ને પૂજા કરીને ડાયરેક્ટ અહીંયા એવું છે. હાલે બધા તો ભાઈ છે ને અહીંલી પાણી આવે છે તો અહીંલી
ચલો જ રહી છે એવું છે ભાઈ. અને આવેલ છે દુવાણ ગામમાં દુવાણેશ્વર મહાદેવનું મંદિર કહેવાય ને અહીં છે ને મસ્ત મજાનો પુલ છે પાણી નદી હેઠળ આવે છે પુલમાં લઈ એમ ભલો બહુ મસ્ત છે અત્યારે છે ને દર્શન કરીએ મહાદેવને આપણે તો અહીં કોણ કોણ આવે છે એ ખાસ કરીને કોમેન્ટ કરતા અહીં છે ને એક રહસ્ય છે કે કોણ નથી શિવલિંગ હેઠળ છે ને બોલું છે કે કોક જેના મુખમાં છે ને પાણી ચલો ચલો જ રે પછી છે બેન છે ભાઈ તો ફેમિલી અત્યારે હવે મસ્ત મસ્ત છે ને દર્શન કરી લીધા છે મહાદેવના અત્યારે આપણે ઇન્કરેન્સ છે શું છે એના આખલા આપણે જવાનું છે પાછું ગેરમાં જવાનું છે ગેરમાં આપણને છે ને ગેર સિવાય મજા જ નહીં આવડતું ફરવાનું ગેર સિવાય મજા આવે ફરવાની આપણે તો મતલબમાં ફરવાનું ગમે ને ફરવાનું છે હવે જવાનું છે ટપકેશ્વર મહાદેવ ટપકેશ્વર મહાદેવ ક્યાં આવેલું છે એ આવેલું છે ગીર ગઢડા ક્યાં આગળ ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામેથી જવાય છે તો ભાઈ છે ને આવેલ છું ગીર ગઢડાથી આગળ જઈ કે ના ફરેડા ગામ આવે નાલી આપણે જવાનું છે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો અહીં છે ને ગણેશ્વર મહાદેવના દર્શન કરતા હવે ડાયરેક્ટ ના જવાનું છે તો ફેમિલી અત્યારે આપણે છે ને ફાઇનલી પૂગી જશે ટપકેશ્વર મહાદેવના મંદિરે તો હવે છે ને દર્શન કરવા જઈએ કા શાંતિઓમાં આપણે આવી ગયા છે ટપકેશ્વર મહાદેવે એ ગુફામાં મસ્ત મજાને કે શિવલિંગ આવેલી છે ને સ્થાપનાની તો બહુ ઇતિહાસની ખબર નથી પણ જાય ભાઈ ઇતિહાસ જાણશું ને તમને જણાવશું તો હવે જઈ દર્શન કરવા આપણે ટપકેશ્વર મહાદેવના કા ભાઈ તો આ બધું આવી રીતના બગીચા હે ભાઈ સાઈ તો હવે જઈએ દર્શન કરવા તો ફેમિલી આવી રીતની ગુફા છે આપણે દર્શન કરવા આવવાનું છે આગળ પણ છે થોડાક માણસો આવે છે હવે પૂજન એવું કરે છે તો પહેલાં એમને પૂજન એવું કરી લેવા દઈએ કા પેલા પૂજાની કરી લે પછી આપણે જઈ પછી આમ જવાનું છો ત્યાં એક ગુફા આવેલી ના ગુફા ઓલે તો પહેલાં છે ને આપણે દર્શન કરી લઈએ પછી આપણે એમ પર જઈએ મને મામા ભાઈ આવે તો કેમ પણ મહાદેવ હા બે ત્રણ ફોટા શૂટ કરતા હતા હવે આવો લોકેશન ફોટો તો પાડવો પડે તો પછી દર્શન કરાવી આલો ઘંટામાં શિવ પૂજા કરવાનો નિયમ હોવાથી અહીંયા કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કરી તેમ પાણી ટીપું પડશે એટલે શિવલિંગ બનશે અને મેઘાવી નામના માચમાંથી ગયા અને 2000 વ્રત કર્યો ગંગાજી પ્રગટ થયા શિવલિંગ બને છે જૂનું અમરનાથ જ કહેવાય પાણી પડવાથી શિવલિંગ બને છે અહીંયા અને શ્રાવણ માસમાં વાર તહેવારે ભક્તો બધા દર્શનનો લાભ અમરનાથનો દર્શનનો લાભ અહીંયા લે છે જંગલમાં હોવાથી રસ્તામાં પ્લાસ્ટિક ન નાખવું જીવજંતુનું બધાનું ધ્યાન રાખવું વનનું ધ્યાન રાખવું એ પ્રમાણે રહેવાનું હોય છે જંગલ ખાતાના નિયમ મુજબ રહેવાનું હોય છે બાપુ છે ને એને એવી રીતનું હોય છે ભાઈ નિયમના પાલન કરવા પડે એટલે છે ને ભાઈ અહીંયા ટપકેશ્વર એવી રીતનું નામ પડ્યું કેમ કે અહીંયા પાણીના ટીપા પડે એની નીચે છે ને ભાઈ શિવલિંગ બનેલ છે એવું છે ટીપા પડી પડી શિવલિંગ બને એટલે એવી રીતનું છે ભાઈ ફેમિલી થોડોક આપણો ઇતિહાસ છે ને બાપુ એને જાણ્યો અને બાપુનું કેવું એવું છે કે આ મિની અમરનાથ તરીકે છે ને ઓળખાય છે અને અહીં છે ને ભાઈ ઘણા બધા પબ્લિક જો આવે છે આવડો છે ને ઘેરની વસાડ આવેલ છે ભાઈ તો છે ને અંદર જઈને તમને દર્શન કરાવીએ મહાદેવના તો ફેમિલી આપણે છે ને ભાઈ ટપકેશ્વર મહાદેવ અત્યારે આવી જાય છે કમ્પ્લીટ છે ને બાપુ કહેતા એવી રીતનું ભાઈ સાચું છે કે પાણીના ટીપા પડી પડીને છે ને ભાઈ શિવલિંગ બને છે તો તમને દેખાડું તો આ અહીં છે ને ટીપા પડી પડીને જો આમાં લી તો આવડ્યા પછી અહીં છે ને આથી શિવલિંગ બને છે ને આ આથી મેન શિવલિંગ નહીં આ છે તો આ કેમ દેખાડું છે આમાં છે ને ટીપા પડી પડીને એમાં છે ને ટીપા પડી પડીને ભાઈ શિવલિંગ બનેલ છે ને અત્યારે છે ને તમને છે ને મેન મહાદેવના હવે તમને દર્શન કરાવી ફેમિલી આપણે છે ને જલ અભિષેક કરી નાખ્યું છે હવે છે ને રાહુલભાઈ ને વારો આવી ગયો ભાઈ જલ આપણે ફોટો બોટો એક તો પાલી દેવા મહાદેવનો અને અત્યારે છે ને રાહુલભાઈ તો તો આપણે છે ને અહીં પગે લાગી જાય હવે જવાનું છે બીજી ગુફા છે ને ઇન્દ્ર ના જવાનું છે કારામભાઈ હા તો ફેમિલી આપણે છે ને ભોળાનાથના દર્શન કરીને આવ્યો છે અહીં છે ને ભાઈ કાળ ભૈરવ દાદાના ભાઈ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈને છે ને ભાઈ તો કેટલું બધું પાણી પડે આમ તો આજે છે ને પાણી આમાં પડે છે આમ જો
પાણી તો પડે છે એ વાત સાચી. તો ફેમિલી અત્યારે છે ને આપણે અહીં દર્શન કરી લીધા છે. જો પછી અહીં છે ને આવી રસ્તા કેડલ છે ને જવાનું છે ગુફાઈ. ના દઈને તમને દેખાડું કેવી રીતનું છે. આ છે ને આ મહાદેવનું મંદિર છે ને આવેલું છે ફરેડા ગામ. ફરેડા ગામથી ડાયરેક્ટ છે ને સીધું બી આવવાનું ગીરગઢડા ફરેડા ગામથી ડાયરેક્ટ. તો હવે જઈએ એમ કરો જરીકે આવે ને એટલે ડાયરેક્ટ ફોટો પાડવાનું ચાલુ કરી નાખજો. અમાલ જવાની અમાલ હોપટ રિક્સ થોડુંક રહી જાશું ખરા. તો ફેમિલી આપણે છે ને થોડુંક હાલી ગયા છે ને હવે થોડુંક બાકી છે તો ધીમે ધીમે આપણે હાલા જઈએ છીએ. હવે જો આવી રીતનો કેળો છે હવે ગુફાની અંદર જઈએ શું છે તો ભાઈ ગુફા આવી ગઈ છે આવડે છે. બીક લાગે એવું છે. બીક લાગે એવું છે ને હા આમાં હાવીસ કેવું કઈક આવી જાય ને. ગુફામાં ન હોય તો સારું કહો. હા ગુફામાં બેઠો હોય ક્યારેક ક્યારેક. તો ભાઈ તમને છે ને ગુફા દેખાડું કેવી છે એમ પેલા આવી રીતની છે ભેખની હેઠે આમ પડો સારે ફરતી. અમારો ઓલા બે ભાઈ ખોવાઈ ગયા તો છે ને અંદર જઈને તમને હું છે હું નહીં હંધી તમને દેખાડીએ. ફાઇનલી ગુફાએ પૂગી ગયા ને અંદર છે ને અહીં છે ને આમ જો ઉભા રહી ગયા લેટ કરીને તૈયાર થઈ ગયો. ઓલા ભાઈ બીક લાગે છે એ ભાઈ નવા છે. હા એટલે આ હંધે છે ને જઈ આવેલા છે એકવાર. આ ભાઈ જઈ આવેલા છે. અમે શાંતિઓમાં નવા છે જઈ આવેલ છે ને તું આ ભાઈ નવા છે હું નહીં હો હું તો હે પહેલી વાર ગયો ત્યારે માથે ભટકાઈ નતું મને દુખતું બહુ થયું. હા તો ભાઈ આમાં છે ને અડધા નવા છે ને અમુક જી આવેલા છે એવું છે. તો જાય કેવી રીતનું છે ને ગુફા જો આવી રીતની છે ભાઈ બેઠું બેઠું જવું પડશે. હા તો ડાયરેક્ટ હવે અંદર જઈને મળીએ કેવી રીતનું છે એમ. હા જો અંદર જાય છે હવે. તો ફેમિલી આવડા બધા રહે છે હવે આપણે તો જવું જ પડશે. હવે જઈ પાછળ પડશે કેવી રીતનું છે એમ. તો આવી રીતની ગુફા છે ફેમિલી. આપણે છે ને અડધે પૂગી ગયા છે ગુફામાં ને આમ જો હાઈલા આવે બાયલી છે ને આવી રીતનું છે ને આ છે ને હવે બેઠું બેઠું આવવું પડે. આ જ સ્ટાઇલમાં આવવું પડે ને હાંધે બેઠા ભાઈ હાલો રામભાઈ જાય છે હવે આગળ આગળ ને આપણે શાંતિમાં રહી જશે ભાઈ હાવ પાછળ જાય ભાઈ બેઠા બેઠા હવે માથે છે ને આપણે દીધો આવડો. તો ફેમિલી આપણે છે ને ફાઇનલ ગુફાની અંદર પૂગીએ છીએ. અંદર છે ને કંઈક શિવલિંગ છે મહાદેવની જો અહીંયા કરમભાઈ. હા શિવલિંગ આવેલું છે. ઓલા ઈ તો જો હજી પાછળ છે. ઓલા હાંધે છે ને હજી ઠેક ભાગમાં પીગા આપણે છે ને ઠેક પૂગી જાય ને પેલા ને અહીં છે ને મસ્ત મજા છે ભોળાનાથની શિવલિંગ છે ભાઈ અહીં ટીપા પડે. અમે હજી આવેલી છે ગુફામાં ત્યાં આપણે જવાની મનાઈ છે. એવું છે હા તો ભાઈ છે ને આ બાજુ છે ને આ બાજુથી ગુફા છે બહુ ઊંડી ગુફા છે પણ આપણે છે ને આ લગન જ રહેવું કહો. હા ત્યાં જવાની મનાઈ છે. છે ને ભાઈ ગરમી બહુ થઈ ગઈ એટલે પીગણતા. તો ફેમિલી અત્યારે છે ને કાંઈ છે ને દર્શન કરી લઈએ પછી પાછા જઈએ બહાર. ઓર મહેશભાઈ પૂગી જા આપણે દર્શન કરી લો કઈ કામ. તો ફેમિલી અત્યારે આપણે છે ને કમ્પ્લીટ છે ને ભાઈ દર્શન કરીને વીએ છે ગુફામાં ભાઈ બહુ સવાસ છે ને ઓછો મળે એટલે છે ને આપણે જલ્દી વીએ છીએ. ઓક્સિજન ઓછું મળે ને. ઓક્સિજન ઓછું મળે આ બહાર એટલો છે આ ફળો તો એથી ઓક્સિજન ઓછું મળે પણ આ બધું તો બાજે ફોટા પાડ એક ફોટા તો પાછો પાડીને કઈ મૂકતો નહીં. કા શાંતિમાં બોલો કેવું રૂ ભાઈ અંદર તો સારું રહ્યું. સારું રૂ ને હા સુવા સડી ગયો બહાર આવ્યા હતા પાછા ગરમી ઇન્દે જવાનો કેળો કેમ બહુ અઘરો મને તો પાણી વાગી ગયું. પાણો તો છે ને મને વાગી ગયો થોડોક ટકામાં કેમ કે આપણે વળતી ખરાવતા કે હા એ વાત વાગી વાગી ગયો તમને એતી વાત વાગી એ ને વાત વાગી વાહમાં વાગી. તો ભાઈ આવું છે રાય દિવસ છે ને તાનમાં એટલે ન વાંધો તો હવે છે ને આપણે દર્શન કરી લીધા મસ્ત હવે નીકળી જશું પાછા ઘડી વાર ફોટો બોટો પાણી કા ભાઈ સામાન લઈને જઈએ હવે. તો અમારે તો શાંતિ મન દેવ છે. તો ફેમિલી હવે છે ને આપણે ટપકેશ્વરથી આપણે નીકળી જવાનું છે હવે ક્યાં જવાનું છે ખબર નહીં જવાનું છે ગમે આવે. તો ફેમિલી અત્યારે આપણે પોગી જશે ગઢડા ને ગઢડા પોગી ગયા આપણે છે ને ભાઈ ભૂખ લાગી ગઈ છે ફૂલે એટલે છે ને આપણે મંગાવી ગુજરાતી થાળી ખાવા મળી ગયા કરમભાઈ હાલો બપોરા કરવા બધા. હા હા જો ભાઈ ગુજરાતી થાળી આવી છે અમારે શાંતિ મને ત્યાં કા હાલો બધા બપોર કરવા. હા બહુ ભૂખ લાગી છે. હાલો બધા જમવા આ ભાઈ ચાલુ કરી નાખું. તો આપણે જમવામાં છે ભાઈ મગનું શાક છે બટેટાનું શાક છે ને દાળ છે ને સેવ ટમેટાનું શાક પાપડ ડુંગળી વેટલી મરચાં જમી લઈએ આપણે પછી સાઈસ ને એવું બધું છે હવે જમી લઈએ આપણે. તો ફેમિલી આપણે પૂગી ગયા હતા આજના 8 વાગે કર્યા અત્યારમાં આપણે છે ને બ્લોગ ચાલુ કરી નાખશે હોરમાં તો હોરમાં છે ને આપણી માટે છે ને ભાઈ સુનિતાબેન સ્પેશિયલ છે ને ચા બનાવવા મળ્યા છે
કાશું ને તમે હા ચા પાવો જો ને યાત્રા કરીને વિયાથી નહીં પાવો જો તો ફેમિલી આપણે યાત્રા કરવા ગયા હતા એક દી આમ તો 2 દી માટે વિદ્યા બહાર તો ગયેલા હતા સાણા ડુંગર પહેલાં ગયા પછી ગયા મેડીમાના મંદિરે એ આવે છે ગિરમા એ પણ બ્લોગ આવી જશે એ જોઈ આવજો જરૂર ને જરૂર ને આપણે ગયા પછી હનુમાનગાળાથી ડાયરેક્ટ તુલસીસા એ પણ બ્લોગ આવી ગયેલો છે એ જોઈ આવજો ને પછી ડાયરેક્ટ ગયા ધોણેશ્વર ને ટપકેશ્વર તો એવું બધું હતું તો આપણે બહુ લાંબી યાત્રા કરી બહુ મોટો સફર હતો ને અત્યારનો બ્લોગ આપણો આ સુધી છે આશા રાખું તમને બ્લોગ ગમ્યો હોય જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ મળીએ પછી એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરતા જાઓ પછી બાય બાય